શરણાઈના સૂર પાઠના જે લેખક છે એ છે ચુનીલાલ મડિયા અને આ પાઠનો સાહિત્યનો પ્રકાર છે ટૂંકી વાર્તા. તમને લોકોને પરીક્ષામાં સાહિત્યનો પ્રકાર પૂછાય છે, એટલે સાહિત્યનો પ્રકાર આપણે ખાસ ધ્યાનમાં રાખવાનો કે સાહિત્યનો પ્રકાર છે ટૂંકી વાર્તા. લેખકનો પરિચય આપણે લઈએ તો ચુનીલાલ મડિયા છે, એમનું પૂરું નામ છે ચુનીલાલ કાળીદાસ મડિયા. એમનો જન્મ 12 ઓગસ્ટ 1922માં થયો અને એનું જન્મ સ્થળ છે ધોરાજી, રાજકોટ જિલ્લામાં આવેલું છે. અને એમનું અવસાન છે એ 9 ડિસેમ્બર 1968માં થયું. આ પછી આપણે લેખકની કૃતિઓ વિશેની થોડીક જાણકારી લઈએ તો ચુનીલાલ મડિયા છે એ પોતે એક વાર્તાકાર, નવલકથાકાર અને નાટ્યકાર તરીકે જાણીતા છે. અને આ ઉપરાંત પણ તેમણે સંપાદન અને અનુવાદન ક્ષેત્રે પણ એમનું યોગદાન રહ્યું છે. અને એમની નોંધપાત્ર કૃતિઓ વિશે જો વાત કરીએ તો વાર્તા સંગ્રહમાં ઘૂઘવાતા પૂર, શરણાઈના સૂર, પદ્મજા, ચંપો અને કેળ, તેજ અને તિમિર. ત્યાર પછી નવલકથાઓ વિશે વાત કરીએ તો વ્યાજનો વારસ, લીલુડી ધરતી ભાગ 1 અને 2, વેડા વેડાની છાયણી, ઇન્દ્રધનુષનો 8મો રંગ, આ એમની નવલકથાઓ છે. અને એમના એકાકી સંગ્રહો છે તો એ છે રંગદા, વિષમોચન, રક્તતિલક. આ ઉપરાંત એમનું જે સાહિત્યનું કાર્યક્ષેત્ર છે એમાં એમને એવોર્ડ પણ મળેલો છે. એવોર્ડ એટલે ખિતાબ અથવા તો પારિતોષિક કહી શકાય. તો એ જે એમને પારિતોષિક મળેલું છે એ રણજીતરામ સુવર્ણચંદ્રક મળેલું છે. ત્યાર પછી આપણે પાઠ વિશે થોડી વાત કરીએ તો પાઠનો પરિચય આપણે લઈએ કે પાઠમાં શું આવે છે. તો એમાં એક લગ્ન પ્રસંગનું વર્ણન છે અને એ લગ્ન પ્રસંગના વર્ણનમાં એક એવી ઘટના ઘટે છે કે મૃત પુત્રીનું સ્મરણ થતાં વાર્તા છે એ એકદમ કરુણ બની જાય છે. જે લગ્ન પ્રસંગનું વર્ણન, પણ એમાં જે શરણાઈ વગાડવા વાળો છે એને પોતાની મૃત પુત્રી યાદ આવી જાય છે અને એના કારણે એના સૂર એવું કરુણ વાતાવરણ ઊભું કરે છે, એની અહીંયા વાત કરવામાં આવી છે. અને જાનવાળા એમ માને છે કે રમઝુ મીર જે છે શરણાઈ વાદક એ પૈસાનો લોભી છે અને એટલા માટે એ શરણાઈ વગાડી રહ્યો છે. પરંતુ એ તો શરણાઈના સૂર જે હતા એની અંદરથી માત્ર ને માત્ર એની પિતૃ હૃદયની વેદનાઓ જ પ્રગટ થતી હતી. અને એ ક્યારેક ખ્યાલ આવે છે કે જ્યારે પાઠ પૂરો થવાની અણી ઉપર હોય છે ત્યારે રમઝુ મીરને જે કાંઈ પૈસા દાદમાં મળેલા છે એ બધા જ પૈસા જે છોકરીના લગ્ન થાય છે એ ગૌરી છે એને પોતે આપી દે છે. જ્યારે એને પૈસા આપે છે ત્યારે આખી વાર્તા છે એ આખું અલગ જ વળાંક લે છે. અને કન્યા વિદાય છે હકીકતમાં ગૌરીની, પણ રમઝુ માટે તો પોતાની પુત્રી સકીનાની બની રહે છે. અને એની મૃત પત્ની છે એની કબર પાસે રમઝુ મીર પછી જતો રહે છે લગ્ન પછી શરણાઈ વગાડતા વગાડતા પોતે. અને ત્યાં કબ્રસ્તાનમાં છેલ્લે એની પત્નીની કબર પાસે પોતે શરણાઈ વગાડે છે અને એ કહેવાય છે કે એની છેલ્લી સુરાવટ હતી. અને ત્યાર પછી ક્યારેય કોઈને રમઝુ મીરની શરણાઈ સંભળાણી નથી. આમ વાર્તાનો જે અંત છે એ એકદમ કરુણ છે. આમાં જે પાત્રો છે એના વિશે વાત કરીએ તો જેના લગ્ન થાય છે એ પોતે દીકરી ગૌરી છે. ગૌરીના પિતા છે એ ભૂધર મેરાય છે. એમાં વરનો જે બાપ છે એનું નામ તળસી વેવાય છે. શરણાઈ વગાડનાર રમઝુ મીર છે અને રમઝુ મીરની મૃત પુત્રી સકીના છે અને મેઘા ઢોલી છે. આટલા પાત્ર આ પાઠમાં આવે છે. ત્યાર પછી આપણે પાઠ વિશે જોઈએ તો પાઠના પહેલા જ પેરેગ્રાફમાં લગ્ન થઈ જાય પછી જે જાન વિદાયની તૈયારી થાય
એના વિશેનું વર્ણન છે કે છેલ્લે વરઘોડિયાઓ છે એ પોતે માંડવો વધાવે, ગોત્રીજ હોય ત્યાં પગે લાગવું એટલે કે પગે લાગવા જાય, ત્યાર પછી વરઘોડિયાના હાથ કંકુવાળા કરી અને એના થાપા દિવાલ ઉપર લગાવવામાં આવે, તો એ પણ કાર્ય સંપન્ન થાય છે. અને પછી જાનને શીખ દેવાય છે અને જે કાંઈ કોઈને લાગ માટે પૈસા એટલે કે ઢોલી હોય કે પછી બીજા કોઈ કામવાળા વ્યક્તિઓ હોય એને પૈસા પણ અપાઈ જાય છે. બંને વેવાઈઓ એકબીજાને સરસ રીતે ભેટી અને હવે વિદાય લેવાનો સમય આવે છે. ત્યારે તમને ખ્યાલ હોય તો જાન જવાની હોય ને ત્યારે એક રામણ દીવડો એક સુહાગણ સ્ત્રી પકડે અને એ પ્રગટાવવામાં આવે અને એ પ્રગટાવે એટલે પછી જાન ઉઘલવાની એટલે કે જાન પ્રસ્થાન કરવાની તૈયાર થાય. એટલે આ રીતનું વર્ણન પાઠમાં આપ્યું છે. અને વરકન્યા બંને એ સમયે કાંઈ ગાડીઓને એવું નહોતું એટલે એ સમયે વરકન્યા માફાળું ગાડું એટલે કે ગાડું હોય એની ઉપર સરસ મજાનું કપડું લગાવેલું હોય, બળદ ખૂબ જ સરસ શણગારેલા હોય અને એવું ગાડું વરરાજા માટે સ્પેશિયલ બનાવવામાં આવે. એટલે એ વખતે જાનમાં એવા ગાડા લઈને આવતા. હવે એવા માફાળા ગાડામાં વર અને કન્યા બંને બેસી જાય છે અને એ સમયે પાણિયારીના સુકન ગણાતા. પાણિયારી એટલે કે જે નાની એવી દીકરી કોઈ પાણી ભરીને સામે આવતી હોય તો એ સારા સુકન કહેવાય. તો એ સુકન પણ અહીંયા જાનને કરાવે છે. અને ત્યાર પછી જે પૈડું છે એને સિંચવાનું હોય એટલે કે એ પૈડું 2-3 વાતો આપણને સૂચવી જાય છે. એક તો એ કે હવે વર કન્યાએ સાથે પોતાના જીવનની ગાડી છે સાથે ચલાવવાની છે. બીજું કે પ્રગતિનું પ્રતીક પણ આપણે પૈડાને માની શકીએ અને એ પૈડું જે પ્રગતિ શરૂ કરે એ ખૂબ સારી રીતે શરૂ થાય એટલા માટે સુકન માટે એક શ્રીફળ છે એ પૈડાની નીચે મૂકવામાં આવે. એને ગાડાનું પૈડું સિંચ્યું અથવા તો આજે પણ તમને ખ્યાલ હશે કે જ્યારે જાન પ્રસ્થાન કરતી હોય, વિદાય આપતા હોય ત્યારે વરકન્યાની જે ગાડી હોય ને એ ગાડી નીચે શ્રીફળ આજે પણ રાખવામાં આવે છે, જે તમે લોકોએ ક્યારેક નોંધ લીધી હશે. તો એ રીતે જાનને વિદાય અપાય છે. અને બરાબર જ્યારે વિદાય અપાતી હોય ત્યારે શરણાઈવાળા અને ઢોલીને બોલાવવામાં આવે. અહીંયા પણ શરણાઈવાળા અને ઢોલીને બોલાવવામાં આવે છે ને શરણાઈનો સૂર છેડે છે. પણ અહીંયા શરણાઈ વગાડનાર વ્યક્તિ કોણ છે? રમઝુમીર. ને આ પાઠમાં પ્રસંગ લગ્નનો છે પણ એ લગ્ન પ્રસંગમાં શરણાઈ વગાડવા આવેલ રમઝુમીરની દશાનું વર્ણન કરવામાં આવ્યું છે. એટલે અહીંયા આ ઉઘલતી જાન એટલે કે જાનને વિદાય આપે છે અને એ સમયે જે શરણાઈનો સૂર વગાડે છે એમાં બધા જ મશગુલ થઈ જાય છે. અને એ વખતે ગામડાઓમાં છે ને સાંકડી શેરીઓ હોય એટલે ગાડુંય માંડ નીકળી શકે. તો એવી માંડ નીકળી શકે એવી પાતળી જે સાંકડી શેરી હતી એમાંથી ગાડું પસાર થાય છે જેમ તેમ કરી અને આગળ ચોકમાં આવે છે. જ્યાં ચોકમાં આવે છે ત્યાં તો મીરની શરણાઈ સરસ મજાની વાગે છે અને આ બાજુ ઢોલી હોય એ પણ ઢોલની દાંડી મારે છે અને સુહાગણો છે એ તરત જ સરસ મજાના ગીત છેડે છે. જેવી શરણાઈ અને ઢોલ વાગે ને એટલે ગામમાં બધાને ખ્યાલ આવી જાય કે હવે જાનની વિદાય થાય છે. અને ગામડામાં એવું હોય કે જ્યારે જાન વિદાય થતી હોય ત્યારે કોઈ પણ કોમ હોય પણ સમગ્ર ગામ છે એ આખું વિદાય વેળાએ ભેગું થઈ જાય. એટલે જેવી ઢોલની દાંડી પડે અને શરણાઈનો સૂર સંભળાય એટલે બધા પોતપોતાનું કામ પડતું મૂકી અને દીકરીને વિદાય કરવા માટે જે કોઈ પણ નું ઘર હોય ત્યાં આવી જાય. અહીંયા પણ એવું જ થયું કે શરણાઈનો સૂર જેવો વાગ્યો તો ગામના લોકો પછી બજારના લોકો હોય ને એ થોડી વાર પોતાનું કામ દુકાનોનું કામ મૂકી દે અને અહીંયા આવી જાય. અહીંયા આગળ એમાં પણ મજાની વાત એ હતી કે રમઝુમીરની શરણાઈ સાંભળવી પણ એક લાવો હતો. એટલે
સમગ્ર ગામજનો છે એ અત્યારે અહીંયા આવી ગયા અને સ્વાભાવિક રીતે છે ને આપણા ગામડાના બૈરાઓને સૌથી વધારે જમાઈ જોવાની બહુ ઉતાવળ હોય, એટલે કે દીકરીનો વર. એટલે અહીંયા પણ ગામડિયા ગામમાં તો સ્ત્રીઓ મોટા ઘૂમટા તાણીને આવે અને એ ઘૂમટામાં પણ આમ ઝીણું ઝીણું કરી અને એવી રીતે જોવે ને કે વર કેવો છે, પછી એકબીજા વાતો કરે, અરે વાહ આનો દીકરીનો વર તો બહુ સરસ છે. એવું જ અહીંયા આગળ ગૌરીનો વરને જોઈને જે ગામજનોની સ્ત્રીઓ છે એ વાતો કરતી હતી કે ભાઈ ભૂધર મેરાઈનો જમાઈ તો બહુ સરસ છે, હાથમાં તલવાર લઈને કેવો બેઠો છે. એટલે આવી બધી સામાન્ય વાતચીતો પણ ગામજનોમાં થતી હોય. અહીંયા પણ એવી જ રીતે બૈરાઓમાં આવી વાતચીત થાય છે. આ બાજુ જાનૈયા પક્ષ અને માંડવિયા પક્ષ બંને પક્ષ તરફથી સરસ ગીતો ગવાય છે, જે અહીંયા આપ્યા છે કે આદસ આદસ પીપળો, આદસ દાદાના ખેતર. ત્યાર પછી વર પક્ષના પાછું ગીત ઉપાડે કે ખોલો ગૌરીબાઈ ઘૂમટો, જુઓ સાસરિયાના રૂપ, એક રાણો ને બીજો રાજ્યો, ત્રીજો દિલ્હીનો દલાલ. આવા સુંદર જૂનવાણી ગીતો કે જેમાં પ્રશંસા થતી જાનૈયાઓની ને આ એકદમ જૂનવાણી પ્રકારનો લગ્ન પ્રસંગ સરસ રીતે અહીંયા વર્ણવવામાં આવ્યો છે. ત્યાર પછી જે રમઝુ મીર શરણાઈ વગાડે છે એની શરણાઈની કેવી અસર થાય છે અને એ સમયે વિદાય સમયે ગામમાં કેવું વાતાવરણ છે એ અહીંયા રજૂ કરવામાં આવ્યું છે કે રમઝુ મીરે જેવી શરણાઈ શરૂ કરી એવા વરના બાપ જે હતા એ પણ એની શરણાઈમાં એટલા મશગુલ થઈ ગયા કે પોતે દાદ આપવાનું વિસરી ગયા એટલે ભૂલી ગયા. સામાન્ય રીતે જૂના જમાનામાં એવું થતું કે જે ઢોલી હોય, શરણાઈવાળો હોય, એને જ્યારે કોઈ પણ દીકરીને પરણવા માટે જાન આવે એટલે સૌથી વધારે પૈસા એ લોકો લે ને એનું જીવન નિર્વાહ એના ઉપર ચાલે. એટલે એ લોકો જ્યારે પૈસા આપે ને ત્યારે જ પગ આગળ કરે. તો અહીંયા પણ રમઝુ મીરે શરણાઈ વગાડી તો એ શરણાઈ એટલી મીઠી અને એના સૂર એટલા જાદુઈ હતા કે બધા એનામાં મશગુલ થઈ ગયા. અને એ સમયે અહીંયા બીજા બધા તો મશગુલ થાય પણ વરનો બાપ હતો ને એ ભૂલી ગયો કે મારે દાદ એટલે કે પૈસા આપવા પડે, હું પૈસા આપીશ પછી જ ઢોલી અને શરણાઈવાળો આગળ હાલશે, એ પણ ભૂલી જાય છે. પણ વળી અચાનક એનો હાથ જ્યારે પહેલાના જમાનામાં કાંઈ તમારી જેમ પાકીટ ને એવું નહોતું પણ કોથળીમાં પૈસા લઈને આવ્યા હોય. કોથળી એટલે એ રીતનું સરસ મજાનો કપડાથી બટવા જેવું બનાવે, ઉપર દોરી હોય અને દોરી ખેંચો એટલે કોથળીનું મોઢું બંધ થઈ જાય, એવી જે હોય એમાં એ લોકો પૈસા ને એવું રાખે. તો એ સમયે એ કોથળીમાં જ્યારે વરના બાપનો હાથ ગયો ને ત્યારે એને ખ્યાલ આવ્યો અને એણે પૈસા અંદરથી એક પાવલું કાઢી અને નાખ્યું અને ત્યારે રમઝુ મીર અને મેઘા ઢોલીએ પોતાની પીઠ ફેરવી અને આગળ હાલવાનું શરૂ કર્યું. આગળ જતાં જ એ બજારમાં આવી ગયા એટલે આખી બજાર જાણે જાગી ગઈ હોય ને એવું લાગ્યું કે સમગ્ર બજારમાં દુકાનોવાળાએ પોતાના કામ પડતા મૂકી અને દુકાનોના ઉંબરે એટલે કે એના દરવાજા પાસે આવી અને આ જાનનું સરઘસ જોવા માટે બધા બહાર નીકળ્યા. હવે એ સમયે એ સરઘસ એટલું જાજવલ્યમાન લાગતું હતું. જાજવલ્યમાન એટલે ખૂબ જાહો જલાલીવાળું. કેવી રીતે? તો કે વચમાં આમ સરસ મજાની શરણાઈ વગાડતો, મેલા ઘેલા કપડાં, માથા ઉપર ફેંટો બાંધ્યો હોય, એના લીરે લીરા ઉતરી ગયા હતા એવો રમઝુ મીર હતો. ત્યાર પછી એની બાજુમાં એક મેઘા ઢોલી જે ઢોલ વગાડતો હતો એનું નામ મેઘા ઢોલી હતું, એ હતો. એને લીલા રંગનું માથા બાંધણું એટલે કે માથા ઉપર લીલા રંગનો કોઈ રૂમાલ બાંધ્યો હતો અને એ સમયે જાનૈયાઓને વેવાઈ તરફથી બધાને કંકુના થાપા લગાવ્યા હશે એટલે આખા જાનૈયાઓ લાલ લાલ લાગતા હતા. અને એ સમયે સરસ મજાનું ગાડું હતું, એમાં બળદના પીઠ ઉપર સરસ ભરત ભરેલી, હીરના ભરત ભરેલી ઝૂલ નાખેલી અને એના શિંગડા છે એ પણ શણગારેલા. એટલે બળદ અત્યારે સાવ જુદા જ લાગે, એટલા સરસ લાગે ને શણગારેલા બળદ. અને એમાં
માફાવાળું ગાડું એટલે કે ગાડા ઉપર એક કપડું આમ ગોળાકારે રાખેલું હોય, એ માફાવાળું ગાડું, અને એની અંદર વર કન્યા બેઠાલા હોય, અને એ વર કન્યાએ સરસ મજાના એવા જરીવાળા કપડાં પહેર્યા હતા, અને કન્યાએ પણ સરસ પચરંગી પટોળું પહેર્યું હતું. એટલે અહીંયા અને જે વિદાય વખતે સુહાગણો એટલે કે જે બધી સૌભાગ્યવતી સ્ત્રીઓ સરસ મજાના ગીત ગાતી હતી, અને બધી સુહાગણ સ્ત્રીઓએ અલગ અલગ કલરના રંગના કપડાં પહેર્યા હતા. તો એવું લાગે કે જાણે આખા પટકૂળના રંગોનો મેળો જામ્યો હોય ને એવું સરસ દ્રશ્ય અહીંયા જાજવલ્યમાન લાગતું હતું. અને એ વખતે આખા દિવસમાં બજાર જે હોય એ આમ ઉડાઉડ કરતી હોય, એટલે કે ક્યારેક એક ગ્રાહક આવતું હોય, બે કોઈ ગ્રાહક જાતા હોય, કોઈ આવતા હોય, આવું દ્રશ્ય હતું. એ અત્યારે આખું દ્રશ્ય બદલાઈ ગયું, અને આખી બજારના દરેક સભ્ય જે હતા એ આખા રમઝુ મીરની જે સૂરની મોહિની હતી એનામાં મસ્ત થઈ ગયા, કારણ કે એટલા સરસ સૂર હતા. સંગીત છે ને એ માણસના મનને પ્રસન્ન કરી દે. તો અહીંયા પણ કંઈક એવું જ હતું કે રમઝુ મીરની શરણાઈ વાગી એમાં બધા એટલા મશગુલ થઈ જાય, એ સૂર પણ એવા કે એના કાનથી સાંભળો ને તો સીધા હૃદયમાં ઉતરી જાય, અને હૃદયમાં તો ઉતરે પણ એ હૃદયમાં એક ખૂબ જ સરસ સંતોષ પ્રગટ કરે, અને એ સંતોષનો જાણે નશો મગજમાં બધા જ જનોને લાગી ગયો હોય એવું અત્યારે વાતાવરણ અહીંયા સૂરથી બધા જ લોકો મંત્રમુગ્ધ થઈ ગયા હોય એવું વાતાવરણ રમઝુ મીરની શરણાઈમાં હતું. અને ખરેખર રમઝુ મીરે પોતે ખૂબ ગરીબ હતો, પણ એણે શરણાઈના સૂરો એવા તો પોતે સાધ્યા હતા કે સાંભળનાર માણસને એ તરત જ મંત્રમુગ્ધ કરી દે. હવે આ સમયે એ ભર બજારમાં રમઝુ મીરે એક અડાણાનો રાગ છેડ્યો. અડાણાનો રાગ કેવો છે કે અડાણાના રાગથી અંદર એના સૂર સાંભળો ને એટલે તમારા બધાના મનમાં આનંદ, એક જાતની મસ્તી, એક જાતનું તોફાન આવી જાય, અને દરેક વ્યક્તિની નજર સામે પોતાના જે રંગીન સપનાઓ હોય ને એ સૂર સાંભળો એટલે તમારી નજર સામે આવી જાય. અને અત્યારે તો પાછું લગ્નનું વાતાવરણ, એટલે બધાની દ્રષ્ટિમાં વર કન્યા હોય એ રીસાતી હોય, મસ્તી કરતી હોય, વર એને મનાવતો હોય, આવા નવા નવા દ્રશ્યો બધાની આંખ સામે ખડા થઈ જાય એવું આ અડાણાના રાગમાં એને કોઈ પણ સાંભળે ને તો બધાના મન ઉપર આવી અસર થાય. અને આ એક સાસરે જતી જ્યારે નવોઢા હોય અને એ પોતે પણ પોતાના મનમાં પતિના મિલનોત્સુક, એટલે કે હવે એને પોતે પતિને મળવાનું છે તો એનો એક પ્રકારનો આનંદ હોય, એવું પરિણીતા જે હોય એટલે નવોઢા છે એના આંખ સમક્ષ પણ એક અલગ જ પ્રકારનું દ્રશ્ય ખડું કરી દે. આવી આ અડાણાના રાગના સૂરમાં આવી તાકાત, અને એ તાકાત એટલા માટે કે એને વગાડવા વાળો જે હતો એના સૂર એણે એવા સાધ્યા હતા કે એ સૂર કોઈને પણ પોતાની અસરથી બાકાત કરે નહીં. દરેક વ્યક્તિ ઉપર એવી જ સરસ અસર આ સૂરની પડી. અને આવો આ શરણાઈ વાદક હતો જે રમઝુ મીર, એ ખરેખર એની સૂરની શક્તિ એવી હતી કે ભલભલા એના ઉપર બલિહારી છે. હવે આવા સમયે આજે અડાણાનો રાગ ચાલતો તો બધા શ્રોતાઓ જે હતા એ સૂરમાં મગ્ન થઈ ગયા હતા, અને આખું વાતાવરણ એવું હતું. અને એમાં રમઝુ મીર પોતે આંખો બંધ કરી અને જ્યારે શરણાઈ વગાડે ને ત્યારે અંદર ફૂંક મારવી પડે. એ ફૂંક પોતે પોતાના ગાલ ફૂલાવીને, ગાલને ગલોફા કહેવાય, એટલે ગલોફા ફૂલાવી અને એ શરણાઈમાં શ્વાસ રેડતો હતો. અને આ કેવું નિર્જીવ એક વાદ્ય છે, અને એમાં તમે ફૂંક મારો ને એમાંથી જે સૂર નીકળે એ આમ એકદમ જીવંત લાગે, અને એ સૂર પાછા સમગ્ર વાતાવરણને એવું જીવંત બનાવી દે. એવી અહીંયા રમઝુ મીરની શરણાઈ વાગતી હતી. એમાં કોઈને પણ સ્થળ કે સમયનું ભાન રહ્યું નહોતું, પણ ગામના લોકો તો એની શરણાઈથી એટલા બધા મશગુલ થઈ જતા હતા, પણ બીજા ગામના જે લોકો હતા
એ તળસી વેવાય, એને તો આવી કાંઈ ખબર નહોતી, એટલે એ તો શું કરે કે આ રમઝુ મીર છે એ કદાચ પૈસાની લાલચ માટે હાલતો નથી અને શરણાઈમાં મશગુલ થવાનો ડોળ કરે છે એવું એને લાગતું. ગામજનો તો સમજતા જ હતા કે રમઝુ મીરની શરણાઈ જ એવી છે કે એ ભલભલાને મંત્રમુગ્ધ કરી દે. હવે અહીંયા આગળ એ તળસી વેવાઈને તો એમ જ થાય છે કે આ પૈસાની લાલચ માટે હાલતો નથી અને ઉતાવળ કરતો નથી. અને અહીંયા તળસી વેવાય તો ઉતાવળ કરે કે હવે જલ્દી સૂરજ આથમે એની પહેલા પોતે પોતાનું ગામ છે સણોસરા ત્યાં આગળ એને પહોંચવાનું છે. તો સાંજ પહેલા જો જાવે એ સમયમાં લાઇટોય નહોતી, એટલે એને તો એમ થાય છે કે આ જલ્દી હાલે તો સારું. એટલે તળસી વેવાય જે છે એ તો પછી ઉતાવળા અવાજે કે પણ છે, એને શરણાઈવાળાને આદેશ પણ આપે છે કે હાલો મીર હાલો, ઝટ વહેતા થાવ. પણ અડાણાના સૂરમાં રમઝુ મીર તો એટલો બધો ગળાડૂબ હતો કે એને એ આદેશ સંભળાણો જ નહીં. એને ખબર જ ન પડી કે તળસી વેવાઈએ આવું કીધું કે મીર હવે જલ્દી હાલતા થાવ. એટલે એ તો એના સૂરમાં જ મશગુલ હતો, એને ભાન પણ નહોતું કે બહારની દુનિયામાં શું થાય છે. અને અહીંયા તળસી વેવાઈને તો મનમાં ચટપટી ઉપડે કે હવે ક્યારે આ મીર હાલે, ક્યારે આપણે આગળ વધીએ, પાદરે ક્યારે પહોંચીએ અને ક્યારે અમે જલ્દી સણોસરા પહોંચીએ. એને એમ થાય છે કે જો સણોસરા પહોંચતા સાંજ થઈ જશે તો અંધારામાં તો કંઈ વરકન્યાના સામૈયા થાય નહીં. હવે એટલા માટે સામૈયા માટે મારે હોરાજીની કિશન લાઇટ મગાવવી પડશે. એ સમયે લાઇટો નહોતી, એટલે મોટી પેટ્રોમેક્સ આવતી અને એમાં લાઇટ કરે. એ લાઇટ બધાના ઘરે ન હોય, ગામમાં એકાદ જણના ઘરે હોય અને એ વ્યક્તિ ગામમાં બધાને લાઇટ ભાડે આપતો હોય. એટલે એ લાઇટનું નામ છે કિશન લાઇટ. એટલે એ મગાવવી પડશે તળસી વેવાઈને એવું થયું. અને એ લાઇટ તો પાછી મગાવી એટલે મોંઘી દાટ, એટલે કે એનું બિલ પણ વધારે આવે. એટલે તળસી વેવાઈને એમ થયું કે એને બિલ દેવું એની કરતાં તો આ શરણાઈવાળાને દાદમાં પૈસા દેવા, પાવલું પાવલું દેવું એ વધારે સારું છે. એટલે પોતે એને પૈસા આપતો જતો હતો અને મનમાં એમ થતું હતું કે હવે આ જલ્દી મીર હાલે તો સારું. અને પછી તો મેઘાઢોલી જે છે એણે પણ પૈસા વીણ્યા, ધોળમાં પડી ગયા હતા જે પૈસા એ એણે વીણ્યા અને એણે પણ કીધું રમઝુ મીરને કે હાલો મીર હવે હાઉ કરો, આવી સૂચના એને આપી. પણ એ સૂચના પણ કાંઈ રમઝુ મીરને પોતાને સંભળાણી નહીં, કારણ કે પોતે તો એકદમ મશગુલ હતો. હવે આ વાતાવરણ જોયું ને એટલે ભૂધર મેરાય કોણ, તો કે ગૌરીના પિતા. એને એમ થયું કે ભાઈ વેવાય ઉતાવળ કરે છે અને રમઝુ મીર તો પોતાની શરણાઈમાં મશગુલ થઈ ગયો છે, હવે એને કરવું શું? એટલે ભૂધર મેરાય છે પોતે આગળ આવ્યા અને રમઝુને રીતસરનો હડસેલો એટલે કે ધક્કો માર્યો. હડસેલો એટલે ધક્કો માર્યો અને એને શું કીધું કે હવે હાલની આમ ડગલે ને પગલે દાદ લેવા ઊભો રહીશ તો કેદી પાદરે પોગાડીશ. પાદરે એટલે ગામની શરૂઆતમાં, જ્યાં પાદર આવે, શરૂઆતમાં કોઈ પણ વ્યક્તિ આવે તો ત્યાં આવે. અને આપણા ઘરે કોઈ મહેમાન આવ્યા હોય, અતિથિ આવ્યા હોય તો એને વળાવવા માટે પણ ગામ લોકો પાદર સુધી જાય. તો અહીંયા જાનને વળાવવા માટે પણ સમગ્ર ગ્રામજનો છે એ પાદર સુધી જાય. જ્યાં સુધી પાદર સુધી ન પહોંચે ત્યાં સુધી તો જાનૈયા કાંઈ ન કરી શકે. હવે પાદરે પહોંચી જાય ને પછી ત્યાંથી નીકળે પછી એ પોતે ઝડપ કરી શકે. તો આ રીતે હવે તો બધાને ઉતાવળ થઈ છે. અને જ્યારે ભૂધર મેરાઈએ ધક્કો મારી અને ઉગ્ર સ્વરે એટલે કે ઊંચા અવાજથી, આમ ગુસ્સાવાળા અવાજથી, ઉગ્ર એટલે ગુસ્સો, ગુસ્સાવાળા અવાજથી જ્યારે રમઝુ મીરને કીધું ત્યારે રમઝુને ભાન થઈ કે ઓહો, હું તો આખી બજાર રોકીને ઊભો છું. કારણ કે જ્યાં સુધી રમઝુ મીર હાલે નહીં ત્યાં સુધી આ વાતાવરણ તો આમને આમ રહે અને કોઈ આગળ ચાલે નહીં તો જાન ક્યારે વળાવાય. એટલે આવો પ્રસંગ આ પાઠમાં વર્ણવવામાં આવ્યો છે. અને હજી થોડુંક આપણે લઈ લઈએ, પછી બાકીનો અડધો પાઠ આપણે કાલે લેશું. તો અહીંયા પછી રમઝુ મીર આગળ વધે છે અને રમઝુ મીરની સાથે સાથે સમગ્ર એ જે સરઘસના લોકો હતા,
વિદાય વેળાએ ભેગા થયેલા એ પણ આગળ વધે છે. પણ રમઝુમીર જ્યારે આગળ વધે છે ત્યારે એ યંત્રવત આગળ વધે છે. યંત્રવત એટલે કે કોઈ મશીન આગળ જાય ને, કોઈ પણ લાગણી શૂન્ય, દિશા શૂન્ય, એવી રીતે. પણ એ શું કામ એવો થઈ ગયો છે? તો કે એના દિલ અને દિમાગમાં, એના મનમાં એને 2 દાયકા પહેલા, દાયકો એટલે 10 વર્ષનો સમય, તો અહીંયા 2 દાયકા પહેલાનો જે પોતાની પુત્રી હતી 20 વર્ષ પહેલા, એ એક આવા જ સમયે નમતા બપોરે એટલે કે બપોર પછી એણે પોતે પોતાની પુત્રી સકીનાને પણ આવી જ રીતે 20 વર્ષ પહેલા વળાવી હતી. અને એ સકીનાને વળાવે તે વખતે જે એને દર્દ થતું હતું, દુઃખ થતું હતું એક પિતાને, એક શરણાઈ વાદકને, એ જ દુઃખ અત્યારે ગૌરીને વળાવતી વખતે એના મનમાં સળવળે છે. અને એ કાંઈ પણ બોલ્યા વિના એના જૂના સંસ્મરણો એને ખૂબ દુઃખી કરી નાખે છે. અને આ દુઃખના કારણે આપોઆપ એની શરણાઈનો સૂર બદલાઈ જાય છે. પેલો અડાણાનો જે રાગ હતો એ કેવો ઉન્માદ અને ઉમંગવાળો હતો. એ બધો જ ઉન્માદ અને ઉમંગ ઓસરી ગયો અને અત્યારે હવે એની પુત્રીને યાદ આવવાથી એ પોતે એના સૂરમાં એવું દર્દ નીકળે છે કે તરત જ સૂરનો તાન પલટો થઈ જાય છે. અને આ તાન પલટો પણ ગામજનો તો સમજી જાય છે. અને કેવો તાન પલટો! અહીંયા ઉદાહરણ આપ્યું છે કે આકાશમાં પૂર્ણેન્દુ પ્રકાશ્ય હોય, પૃથ્વી પર સ્નિગ્ધતળ કૌમુદી રેલાતી હોય અને એમાં એકાએક કાળી વાદળી આવી ચડતા ચોગરદમ ધિક્કારના ઓળા ઉતરી રહે એવું વાતાવરણ, એક ઊંડી ઉદાસી ફેલાઈ ગઈ. અહીંયા આગળ કેવી રીતે કે પૂર્ણેન્દુ એટલે કે જ્યારે ચંદ્ર છે એ પૂનમના દિવસે આખો હોય ચંદ્ર, અને એ સમયે પૃથ્વી ઉપર સ્નિગ્ધતળ એટલે કે એકદમ આમ લીસું પોતાનું શીતળ પ્રકાશ ફેલાવતું હોય. અને કૌમુદી એટલે ચાંદની, ચાંદની આખા સમગ્ર વાતાવરણમાં રેલાઈ હોય. અને જો રાત્રે તમે પૂનમની રાત્રે જ્યારે બહાર દ્રષ્ટિ કરો ને, તો તમને બધું ચાંદની રાતમાં આમ રૂપેરી લાગે. એટલે એટલું સરસ વાતાવરણ લાગે ને. એક તો શીતળતા હોય રાતની, એનામાં પૂનમના ચંદ્રની સરસ મજાની ચાંદનીનો પ્રકાશ હોય, એટલે એ વાતાવરણ ખૂબ જ સરસ લાગે. પણ એ વાતાવરણમાં ચાંદની આગળ જો કોઈ કાળી વાદળી આવી જાય તો તરત જ સમગ્ર વાતાવરણ કેવું અંધકારમય બની જાય. કંઈક એવું જ વાતાવરણ અત્યાર સુધી જે અડાણાના ઉન્માદ ભર્યા રાગમાં સમગ્ર જાનવાસીઓ અને ગ્રામજનો એમાં માણતા હતા, એ તરત જ રાગ પલટો થઈ ગયો ને, તો એવું લાગ્યું કે જાણે જેમ આનંદમાંથી એ લોકો શોકમાં આવી ગયા, કે જેમ પૂર્ણ પ્રકાશમાંથી અંધકારમાં આવી ગયા હોય એવું અહીંયા લાગ્યું. અને આ સૂર પલટો સમજતા ગ્રામજનોને ને સુહાગણોને પણ વાર ના લાગી. અને જે ગીત ગાતા હતા એ સુહાગણોએ તરત જ કરુણ ગીતો ગાવાના શરૂ કરી દીધા, કે સૂર જેવો રેલાતો હોય એવી અસર બધા ઉપર થાય. અને આ તો પાછી રમઝુમીરની શરણે, કે જે પોતે સૂરની એટલી સાધના કરી હતી કે એ પોતે જેવા સૂર વગાડે એવી અસર સમગ્ર વાતાવરણમાં થાય. તો અહીંયા રમઝુમીરને એની પોતાની 20 વર્ષ પહેલા સકીનાને જે વિદાય આપ્યો હતો એ પુત્રી યાદ આવી અને એના હૃદયમાં એક પ્રકારનું દર્દ આવી ગયું. અને એ દર્દ આવ્યું એટલે આખો શરણાઈનો સૂર પલટાઈ ગયો, અને એ સૂરમાં પણ દર્દ આવી ગયો. અને એ સૂરમાં જે કરુણતા આવી એ કરુણતા સમગ્ર વાતાવરણમાં આવી ગઈ. અને એ વખતે સુહાગણોએ પણ પોતાના ગીતનો સૂર બદલી નાખ્યો અને એણે પણ વિદાય ગીત ગાવાના શરૂ કરી દીધા, કરુણ. કેવા? તો કે આછલા કંકુ ઘોળ રે લાડી, આછલી પિયળ કાઢવું, તારા બાપના ઝૂંપડા મેલ હોલાડી, તળસીભાઈની મેળિયું દેખાડવું. અહીંયા વેવાઈ કોણ હતા? તળસીભાઈ. તળસીભાઈનો દીકરો પરણવા આવ્યો હતો, એટલે તળસીભાઈની મેળિયું એટલે કે તળસીભાઈનું મકાન તને હવે બતાવું. હવે તારા પિતાનું ઘર, પિયરનું ઘર છોડી દે.
અને આ રીતે રમઝુ મીર છે પોતાની શરણાઈમાં પોતાના હૃદયનું દર્દ અને વેદના વ્યક્ત કરવામાં એવા તો મશગુલ થઈ જાય છે કે એને કોઈ પણના શબ્દ પણ એના કાને જતા નથી અને પોતે આપમેળે જે સૂર ગાય છે એ સૂર સીધા એના હૃદયમાં ઉતરી જાય છે અને એના કારણે એના જે 20 વર્ષ જૂની સકીનાનું દર્દ હતું એ બમણું થઈ જાય છે, એટલે કે ડબલ થઈ જાય છે. અને અહીંયા આગળ રમઝુ મીર તો શરણાઈ વગાડવામાં મશગુલ છે, પણ આ બાજુ ગૌરીના પિતા જે છે ઉદર મેરાઈ એ પણ પોતાની પુત્રી ગૌરીની વિદાય થાય છે એટલે એ પણ એના કારણે વિષાદ એટલે કે દુઃખ અનુભવી રહ્યા છે. અને એનાથી પણ વધારે દુઃખ કોણ અનુભવી રહ્યું છે તો કે રમઝુ મીર. અને આવા વાતાવરણમાં એનું મન છે એ કેવું સાવ દિશા શૂન્ય બની ગયું છે અને એવું લાગે કે જાણે અત્યારે એના આંખ સામે ઝામર ને મોતિયો આવી ગયો હોય કોઈને આંખમાં તો કેવું ઝાંખું ઝાંખું દેખાય, એવું જ દ્રશ્ય અત્યારે રમઝુ મીરને બધું ઝાંખું ઝાંખું દેખાય છે, કારણ કે એ તો પોતે એની પુત્રી જે છે એની યાદમાં અને એના દર્દમાં આવી ગયો છે. આ પાઠ આપણે આટલો રાખીએ, અડધો પાઠ આપણે કાલે સમજશું. થેન્ક યુ સ્ટુડન્ટ.